Radio City Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તમારી ઉત્તરાયણ જોરદાર રહી હશે એવું હું ધારી લઉં છું, કેમ કે આ વખતે પવન પણ હતો. અને હવે સ્ટુડિયોમાં છે કિશોર કાકા ને કાકી. હેલો એવરીવન. કેવું છે કાકી, ઉત્તરાયણ કેવી રહી? હમણાં તું તો બોલ્યો કે બધાની સરસ રહી હશે. આપણે એટલે એ જનરલમાં બોલ્યો. કાકી તમારી કેવી રહી? જોરદાર મસ્ત પતંગો ચગાઈ. અને તમે? મેં ચીકી ખાધી બસ. આખો દિવસ ચીકી ખા કરતા તા, જોજો વજન વધશે. આ તું મને કહેજે, હારું હવે મારા પર ના આવશો. જો અમુક લોકોનો શરીરનો બાંધો એવો હોય ને કે ગમે તેટલું ખાય ને વજન ના વધે. માર જેવું. બે તું તો ઓનલાઈન જલેબી જોઈ જાય તોય તારું 10 કિલો વધી જાય. જાઓ ને યાર, પતંગની વાતો ચાલે છે ને, પતંગની વાત કરો. તમે તો અગાશીમાં રહેતા જ નતા, આમ તેમ બસ બધે ફર જ કરતા હતા. એવું જ હોય, પતિ હોય ને પતિ એ પતંગ જેવો જ હોય. તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાસીમાં જ જતો રહે. ચૂપ રહો હવે. આગળની અગાસીમાં કોઈ આઈતી સુવર્ણા કરીને એની સાથે ખબર નહીં શું કરતા હતા. શું કરતો નહીં, મને કઈ આવડે પતંગ ચગાવતા. હું કઈ વાતચીત કરતો હતો. તો તમારી વાતચીત એટલી બધી વધી ગઈ કે સાંજે પાછા તમે એને ઘરે મૂકવા જવાના હતા. તો કાલી આવે ને આમ જ પૂછ્યું. હવે મેં કહું કે ચાલો તમને હું ડ્રોપ કરી દઉં એમ. પણ પેલી એ મસ્ત જવાબ આપ્યો ને તમને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી. હાલ હવે કાકા આવો જવાબ આપી દીધો તમને? હા, મને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી આવું બોલીને પાછી એ રિક્ષામાં બેહી ગઈ, જાણે રિક્ષાવાળો એના ફોઈનો છોકરો હોય. થોનેલા પતી ગયેલા હવે ઉતરાયણ. તું વગાડ, ગીત વગાડ. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર ભાવિનભાઈએ તમને એવો સવાલ પૂછ્યો છે કે આ ઉત્તરાયણમાં કાકા તમે તમારી સાળી સાથે પતંગ ચગાવતા હતા કે શું? છે ને ભાવેન ભાઈ, નથી લા એવું બધું મારે. ના પણ એટલે ઘરે બધા ભેગા તો થયા હશે ને કાકા? તો એમાં શું થઈ ગયું? લા ભાઈ નથી લા, પહેલા જેવું બધું. તમે આ બધું ખોટી વસ્તુ છે. હા, નો ડાઉટ. ચલો, સાળો હોય ને, સાળો એ જો માથાનો દુખાવો હોય તો સાળીને આપણે બામ ગણી શકાય. હા, પણ હવે જમાનો બદલાઈ ગયો છે ભાઈ, પહેલા જેવું નહીં. હવે પપ્પાની પરી બદલાઈ ગઈ છે. મારે તો કોઈ છે જ નહીં પપ્પાની પરી. પછી શું જાન્યુઆરી ને શું ફેબ્રુઆરી. સરસ બોલ્યો. થેન્ક યુ. અને બીજું સાંભળી લે ભાવિન ભાઈ, આ બધા કે છે ને સાલી આધી ઘરવાલી, તો મેં મસ્તીમાં મારી સાડીને કીધું, મેં કહું સાંભળ, સાલી આધી ઘરવાલી તે હવે મારો અડધો પગાર માંગે છે. એટલે હવે પહેલા જેવું નથી લા, હવે બધું બદલાઈ ગયું છે. અને તું લાવો, હા, તું હવે આ વર્ષે પરણી જા ભાઈ. મારે ખરેખર પણ હવે પરણી જ જવું જોઈએ. બધા કે છે હવે તો મારી રજાઈ ખરી ને, રજાઈ શિયાળામાં મારી રજાઈ કહેવા મળી છે કે ભાઈ આ વર્ષે પણ એકલો જ છે, બધું મારા ભરોસે જ. પણ હવે વ્યવસ્થિત જોઈને તું પરણી જા. અને બીજી એક વાત, જેટલા સાંભળે છે લિસનરને કહી દઉં, તમને જો જમવાનું બનાવતા આવડતું હોય ને તો તમે તમારી પત્નીને કહેતા નહીં. કેમ એવું? જે પતિને જમવાનું બનાવતા આવડતું હોય ને એની પત્ની મોટા ભાગે બીમાર જ રહેતી હોય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ પેપરમાં જોયું, આ વખતે કુંભ મેળામાં જબરજસ્ત ટુરિસ્ટ આવ્યા છે અને જબરજસ્ત આયોજન કર્યું છે બધું. મને ખબર છે, મહેશ પણ ગયો છે. મહેશ તમારો સાળો? યસ, કાલા કટ્ટાઈ સાઈડ કુંભ મેલા. શું વાત કરો? કશું સાંભળ્યા અગર તું હસવા માંડ્યો? પણ મહેશભાઈ એવું નામ આવે મને શું આવે છે યાર? ખરેખર કર્યું છે પણ એવું એને. શું થયું? લા, મને ગઈકાલ ફોન આવ્યો. હા. મને કહે, જીજુ કે હું ગંગા નદીમાં નાહવા ગયો, ત્યાં ડૂબકી મારીને બહાર આવ્યો તો લેંગો તણાઈ ગયો. શું? સડસડાટ લેંગો જતો રહ્યો લા. પછી તો ત્યાં કોઈક ટુરિસ્ટ હતો ને, ત્યાં એને બૂમ પાડી કે સાહેબ, જો અડધો નાતા બૂમ પાડી કે ભાઈ આવું થયું છે, મેં ડૂબકી મારવા ગયો, બહાર આવ્યો તો લેંગો તણાઈ ગયો છે અને હવે કશું પહેર્યું નથી મેં, તો શું કરું? પેલા ટુરિસ્ટે એને સલાહ આપી કે એક કામ કર, તે નાગા બાવાની ઘાટી છે ને ત્યાંથી બહાર આવતો રહે. ત્યાં કેવું, એટલે ત્યાં કોઈ હોતું નથી એવું? ના, એ ઘાટી નાગા બાવાઓ માટે રિઝર્વડ હોય છે. ખરેખર લા, એટલે કેવું, ત્યાંથી તમે એવા ને એવા બહાર આવો ને તો નવાઈ ના લાગે યાર. બીજી કોઈક જગ્યાથી નીકળો તો તોફાન થઈ જાય, દોડાદોડી થઈ જાય. ખોટું દિવસે ચામાં ચીડિયા દેખાઈ જાય ને, એટલે પછી શું થયું, તઈથી બહાર આવ્યો. પછી મને કે જીજુ બધું સેટ થઈ ગયું કે એમ. પછી કપડા વપડા પહેર્યા એમણે? પહેર્યા તો ખરા. પાછો મને શું કે ખબર છે, મને કે જીજુ મેં કે તપસ્યા કરવા બેસવાનો છું.
કમલા તો મને કે મેં એવું સાંભળ્યું છે કે જૂના જમાનામાં જ્યારે તપસ્વીઓ તપસ્યા કરવા બેસતા હતા ને ત્યારે અપ્સરાઓ આવતી હતી ને એમનું તપસ્યા ભંગ કરતી હતી. લો બોલો. મેં કીધું મહેશ આ બધી જૂની વાતો છે, તું સીધો સીધો આવતો રહે. આ જમાનામાં બાવા બનવું એટલું સહેલું નથી. મેં કીધું તું જીવનમાં કામ એવા કર કે તું ટીવી પર આવી શકે, સીસીટીવી માં નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હવે તમે જોયું આ એક્ઝામ્સ નો માહોલ ચાલુ થઈ ગયો છે. હા આઈ નો. મારો છે ને એક દૂરનો ભત્રીજો છે, 10મામાં છે. તો મને શું કે ખબર, મને કે કાકા 90s ની ફિલ્મોમાં ખબર છે એવું બતાડતા હતા કે આમ પેલી આમ છોકરી હિરોઈન લાઇબ્રેરીમાંથી બહાર આવે, હાથમાં બધી બુક્સ હોય અને પછી સીધી હીરો સાથે અથડાય એટલે બધી આમ બુક્સ નીચે પડી જાય ધડ. તો કે આ બધી બુક્સ મળે છે ક્યાં કે? મારો હારો ખરા છે આ. અરે બહુ હોશિયાર થઈ ગયા છે આ જનરેશનના છોકરા. અને અમે તો એ અમારા જમાનામાં તો કેવી નાની ફાલતુ વાતમાં ખુશ થઈ જતા હતા. મને હજુ યાદ છે પેલી બેન્ચ હોય ને, બેન્ચ જેના પર બેસીએ બધા, તો જો બેન્ચ પર ધૂળ લાગી હોય ને તો છાના માના કોકની બેગ ઉપાડી અને બેન્ચ પર ઘસી આમ કરીને બેગ થી સાફ કરી નાખવાની, પછાની મણી જઈને મૂકી આવવાની કોકની બેગ. આમાં એટલો બધો આનંદ આવી જતો હતો અમને. પણ તમને કહું કાકા, એક આખી ઘટના કેવી થઈ છે. હમણાં ટીચર્સ જેટલા પણ છે એ લોકો તો કેવી ધમકી આપે છે. યાદ હોય તો ખબર છે, કદાચ તમારા જમાનામાં એવું હતું કે ભાઈ ચાલો પપ્પાને બોલાવી આવો, રિઝલ્ટના દિવસે પપ્પાની સહી લઈને આવજે કે મમ્મીની સહી લઈને આવજે. યાદ છે? અરે બાપા, અમે તો બહુ ખેલ કરતા હતા. બાપાની જગ્યા કોક બીજાને લઈ જઈએ પપ્પા બનાવીને અને એમાં જલાઈ જઈએ અને કેટલું બધું થતું હતું. એ આખી વસ્તુ જ જતી રહી છે હવે તો ટીચર્સ શું ધમકી આપે છે ખબર છે? કે છે કે જો આ રિઝલ્ટ પર તે તારા પપ્પાની સહી ના કરાય ને તો આ રિઝલ્ટ હું ફેસબુક ઉપર અપલોડ કરીશ અને તારા પપ્પાને ટેગ કરીશ. લે ની માને. હા, ડિજિટલ ધમકી આપે છે હવે. એટલે જખ મારીને એનો બાપો વાંચી કાઢે નહીં તારે. પણ હું એવું કહું છું કે ધારો કે તમે આજના જમાનાના હોત અને તમારી સાથે તમારા ટીચર્સ આવું કરે કે ભાઈ અમે ફેસબુક ઉપર અપલોડ કરી દઈશું ને તારા પપ્પાને ટેગ કરી દઈશું, તો તમે શું કરો? કશું નહીં લાવે. હું તો સીધો જઈને મમ્મીને અડી જાઉં. મમ્મીને હું કહું ખબર છે કે જો પપ્પાની ફ્રેન્ડ લિસ્ટમાં મેડમ છે, જો આખો દિવસ વાતો કરે છે, કઈક કરતું હવે આવું કરીને બબાલ કરાવી નાખવાની બે જણ વચ્ચે. વાહ, શું આઈડિયા આપ્યો છે. ના પણ યાર ખરેખર ચિંતાનો વિષય એટલો છે કે બાળપણ ખતમ થઈ ગયું છે અને એના ઉપર આપણે વાત કરીએ તો હમણાં એક સોંગ વગાડ. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા મારી સાથે બેઠા છે. કાકા, આપણે લાસ્ટ લિંકમાં એજ્યુકેશન પર આપણે વાત કરતા હતા ત્યારે તમે એમ બોલ્યા કે ભાઈ બાળપણ ખતમ થઈ ગયું છે. હાલા તું જો ને. પણ તમને બીજી એક વાત કહું, એમાં ખાલી વાંક છોકરાઓનો છે એવું નથી. મેં ક્યાં કીધું છોકરાનો વાત છે. અત્યારે એવી સિસ્ટમ થઈ ગઈ છે કાકા કે ઘણી પ્રાઇવેટ સ્કૂલ્સમાં એવી કન્ડિશન હોય છે કે તમે સ્કૂલની બધી ખરીદી જે હોય ને એ બધું તમે સ્કૂલમાંથી જ લેવાનું, કાંક તો સ્કૂલના રેફરન્સથી જ લેવાનું. એટલે બુક્સ હોય તો કે સ્કૂલમાંથી લેવાની, યુનિફોર્મ તો કે સ્કૂલમાંથી લેવાનો, બેલ્ટ, શૂઝ બધું સ્કૂલમાંથી જ લેવાનું. અને એજ્યુકેશન એના માટે પ્રાઇવેટ ટ્યુશન કરવાના. ખરું થઈ ગયું લા. એકચ્યુઅલી છે ને આખો એક ક્લાસ પડી ગયો છે. તને સામાન્ય એક્ઝામ્પલ આપું ને તો અત્યારે આમ ધારો કે નાના છોકરાઓને એવું શીખવાડે કે ચલો જીએસઈબી ના જેટલા સ્ટુડન્ટ્સ હોય ગુજરાતના આપણા, એ બધામાં તું જોજે એવું કે આ ઉપર કે આ શું છે તો કે સ્ટાર. હવે એ લોકો સ્ટાર ને સ્ટાર જ કે, તારો સ્ટાર છે કે. તું આ જ વસ્તુ સીબીએસઈ ના છોકરાઓને પૂછે ને તો આખી ડેફિનેશન બોલ્યા કે આ એક મોટો સળગતો ગોળો કહેવાય જે રાત્રે બ્રહ્માંડમાં તમને દેખાતો હોય અને નાનકડી લાઇટ રૂપે તમને દેખાતું હોય, એવું બધું કરીને આખી ડેફિનેશન કહી નાખે. અને આ જ વસ્તુ તું સરકારી સ્કૂલના છોકરાને પૂછે ને તો હું કે ખબર, જો કે એ મારા મોટા પપ્પા છે, ગુજરી ગયા કે મોટા પપ્પા, અને પછી ઉપરથી તારો થયા ને. હવે આ ઠીક છે લા, પણ આખું જનરેશન બદલાયું છે એ વાત સત્ય છે. હમણાં મેં એક છોકરાને આઈસ્ક્રીમના કપનું ઢાંકણું ચાટ્યા વગર ફેંકી દેતા જોયું, બોલો. એટલે ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે આ જનરેશન બદલાઈ ગયું. ખરું લાવો એટલે તમે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio.
વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને સ્ટુડિયોમાં આપણી સાથે બેઠા છે. એ સાંભળો ને પેલું આપણું જૂનું કેલેન્ડર ક્યાં છે? જૂનું કેલેન્ડર તો જૂનું થઈ ગયું એટલે કાઢી નાખ્યું. અરે નહોતું કાઢવાનું યાર, મેં બધા હિસાબ લખેલા એના ઉપર, ચા, પેપર, ખાંડ ને દૂધનું હિસાબ ને બધું. તો કેલેન્ડર પર કોણ લખેલી હવે? અરે યાર, તો હવે હિસાબનું શું કરશું? જે થશે તે હવે જે હોય આપી દેવાનો. આ દેશમાં અમે છે ને બકા હિસાબ સમજવા માટે બહુ ભયંકર બુદ્ધિ જોઈએ. મને તો સમજ જ નહીં પડતી. શું, મને તો ખબર જ ના પડી. અત્યારે એ જ ચાલે. તું હમણાં મને ખ્યાલ આવે એટલે તને સમજાવવું પડે. પણ કાકા એ તો બધે એવું જ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો 30 રૂપિયાનું પેટ્રોલ ને 36 નો ટેક્સ થાય છે. બોલો એ તો આ તો 150 નો લેંગો લીધો ને 1100 નું નાડું લીધું એવું થયું ને. એટલે શું વાતો કરો છો, મને કઈ ખબર જ નહીં પડતી. એ તને કીધું જ ખરું, મને ખબર પડે તને સમજાવું એમ. પણ ખરેખર આ કંઈક જુદી જ સિસ્ટમ છે આપણા દેશમાં. કાર ચલાવવા પહેલા લાયસન્સ હોવું જરૂરી છે અને લાયસન્સ લેતા પહેલા કાર આવડવી જરૂરી છે. એ કેવું લા? તો મને નહીં ખબર. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City. Joke Studio. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો હેલો હેલો. હલો, ઉભારો લો, ઉપાડવા તો દો પણ યાર. હલો. હેલો કિશોર કાકાજી. માય ગોડ ઇટ ઇઝ પિંકેશ. પિંકેશ આઈ લવ યુ. યાર મેં 27,436 વાર કીધું પિંકેશ નહીં, યાર પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? બે બરાડાના પાડ ને તો અંદર ઘૂસીને થૂકીશ. હું જે બોલ. કાકા 5 સ્ટાર હોટલમાં આવ્યો છું. હાઉસકીપિંગ ની નોકરી લીધી? બે કોન્ફરન્સ છે, ઇન્વાઇટી તરીકે આવ્યો છું. અચ્છા, પણ અહીંયા ચા પીવાની ગજબ સિસ્ટમ છે. એટલે કેવું? એટલે તમારા ટેબલ પર આવીને કપ મૂકી જાય જે ખાલી હોય, પછી ચા અલગથી આપે, ખાંડ અલગથી આપે, દૂધ ગરમ ગરમ અલગથી આપે, ગરમ પાણીનો જગ એ પણ અલગથી આપે. પછી આપણે આપણી રીતે બધું ભેગું કરીને ચા બનાવવાની. ભલા આટલી મોંઘી જગ્યાએ જઈને આપણે જ જો ચા બનાવવાની હોય તેના કરતા બહાર ગલ્લે પીતો હોય તો? આ તો એક અનુભવ એમ. પણ બાપુ અહીંયા બહુ મોંઘી ચા મળે. હા, મને ખબર છે. તો બહુ 5 સ્ટાર હોટેલ એટલે 5 સ્ટાર. એના કરતા તો આપણે ઘરે એક ભેંસ રાખીએ એ સસ્તી પડે. બોલ. તે મારા ઘેર છે ભેંસ. શું વાત કરે છે? હા, પણ એક જ પ્રોબ્લેમ છે, એ ભેંસને છે ને એક આંખે દેખાતું નહીં. આંખે નહીં દેખાતું ને? હા, તો તારે કઈ એની પાસે પણ પેપર વંચાવું છે? તાર તો દૂધ લેવાથી મતલબ ને. એ બરાબર. સારું છોડ. ચાલ પિંકી શું કરે? તો યાર તમે પાછું ચાલુ કર્યું યાર. પણ હું તને સાચું કહું, મને એના સપના આવે છે. તમે એને કોઈ દિવસ જોઈ નહીં, એના સપના આવે છે. આવે તું ત્યાં મેં આંખમાં મધ નાખીને સુઈ જાઉં છું ને એટલે મને મીઠા સપના આવે છે. બે તમે મૂકો, કાકીના સપના જુઓ બસ. ભાઈ ઇતિહાસ સાક્ષી છે, અત્યાર સુધી પોતાની પત્નીના કોઈને સપના આયા જ નહીં. આ તો મરી ગયું યાર. મૂકો યાર તમે. મેં મેલ દીધો. ચીડાઈ ગયો આજે તો નહીં. પણ તમે યાર ખરું પણ પાછળ પડી જાઓ છો, પિંકી પિંકી કર્યા કરો છો. સારું ચાલ તું ચા પીવડાય. ચાલ. ચા તો ચા જ છે નહીં કાકા. મારી એક ગર્લફ્રેન્ડ બની હતી ને જ્યારે, ત્યારે મને પહેલી વાર એવું ખબર પડી કે 250 રૂપિયાની પણ એક ચા આવે છે. શું વાત કરે તું? 5 ની મંગાઈ ને પણ મંગાઈ. ચાલ. હા યાર. Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હમણાં એક સ્ટાફમાં અમને જે ભાઈ મળ્યા ને તે હમણાં બહુ આમ એકદમ નારાજ થઈ ગયા છે. કમલા. એ કે હવે જે 26મી જાન્યુઆરી આવવાની ને હા. એ કે રજાના દિવસે જ આવે છે યાર. શેઠ કે રજા ના મળી ને આવું બધું બોલે છે. બહુ જ ખરાબ કહેવાય, ખબર છે? હું લે પાછું તું કઈ બોલી એકદમ. તમારે શું પ્રસંગ છે એ જોવાનો હોય કે રજા થોડી ગણવાની હોય? હાલી આ પણ હવે એ પણ મસ્તીમાં બોલતો. તું આટલી સિરિયસ ના થઈ જા ભાઈ. હો, જે નોકરી કરતો એને થાય કોક વાર આવું. ભાઈલો, હા. જે માણસ સોમવારે સવારે પણ ખુશ હોય એને શું કહેવાય? ખબર નહીં. બેરોજગાર. બે હું લાતા. એટલે મસ્તી લા. આ તો કઈ નહીં. પણ હવે તું આટલી બધી સિરિયસ ના થઈ જઈશ. હું તો દેશભક્તિના ગાયનો અત્યારથી ચાલુ કરવાનું છું. યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલો કા, મસ્તાનો કા, ઇસ દેશ કા યારો. અલા ઓ ભાઈ વાર છે લા. તું તમે કેમ આવું કરો લા બે જણ? ચલો અંતાક્ષરી રમીએ. લા જોક સ્ટુડિયો ચાલે છે, શેની અંતાક્ષરીઓ રમી છે? એ હા કાકી. સુનો ગૌર સે દુનિયા વાલો બુરી નજર ના. એ હેલો ઓ ભાઈ હો, શું થયું લા? મેં આ જોયું છે. જ્યારે પણ અંતાક્ષરી રમવા બેઠા હોય ને તો સૌથી ભયંકર અવાજ જેનો હોય ને કર્કશ, એને બધા ગીતો આવડતા હોય, એ પણ આખા. બે શું યાર. તમે તો કોઈ દિવસ અમારી સાથે અંતાક્ષરી રમતા નથી. તમે તો એકલા એકલા ગીતો સાંભળ્યા કરો છો. એમાંય તને તો વાંધો હોય છે. જૂના ગીતો સાંભળું તો કે
ઓહો કે કોની યાદમાં તમે અત્યારે આવા ગીતો સાંભળો છો અને નવા ગીતો સાંભળું તો કે ઓહો કે બહુ જુવાની ફૂટી છે કે મજા આવે છે મને આવું બધું તમને કહેવામાં. મને નહીં આવતી પણ પણ હું તો ખરેખર સારું ગાઉં છું કાકા. જો વંદે માતરમ. એ હલો ભાઈ હા સરસ અવાજ છે હા બકા તારો થેન્ક યુ. તારો આટલો સરસ અવાજ છે તો તું કુલ્ફી વેચતો હોય તો એટલે અવાજ જેનો સારો હોય એને કુલ્ફી વેચવાની. દાદા એક વાત છે વેચ જાવલા યાર તમે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.